અમુક શ્રીમંત લોકો પોતાના માતા પિતાનું અવસાન થાય તો 2 થી 3 દિવસમાં બધું સંકેલી લે છે. નહીં, તમે સમજો, જે માતા પિતાએ તમને જન્મ આપ્યો, તમને મોટા કર્યા, તમને આવો દિવ્ય અને ભવ્ય વારસો આપ્યો, એ માતા પિતા ગુજરી જાય તો એની પાછળ જો 12 દિવસ આપણે સારું કરવાનો સમય ન હોય તો આપણે આ ભૂમિ ઉપર ભાર વધારીએ છીએ, 100% નિશ્ચિત છે. જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે સૌ પ્રથમ આપણા શરીરમાંથી સમાન વાયુ બહાર નીકળે છે. સમાન વાયુ એક મુહૂર્તની અંદર બહાર નીકળી જાય છે. 48 થી 24 મિનિટમાં સમાન વાયુ બહાર નીકળે એટલે શરીર ઠંડુ પડવા લાગે. સમાન વાયુ બહાર નીકળી જાય ત્યાર પછી બીજો પ્રાણવાયુ આપણા શરીરમાંથી બહાર નીકળે છે. એ પ્રાણવાયુ શરીરમાંથી નીકળે એટલે શ્વસન ક્રિયા બંધ થઈ જાય, રુધિરનું પરિભ્રમણ બંધ થઈ જાય. સમાન વાયુ નીકળી જાય, પ્રાણવાયુ નીકળે ત્યાર પછી ઉદાન વાયુ બહાર નીકળે છે. ઉદાન વાયુ એ મૃત્યુ થયા પછીના 2 કલાક પછી બહાર નીકળે છે. ઉદાન વાયુ ધીરે ધીરે બહાર નીકળે અને 3 કલાક સમય લાગે. જેવો ઉદાન વાયુ બહાર નીકળી જાય એટલે બોડી કડક થવા લાગે, ટાઈટ થવા લાગે. એ ઉદાન વાયુ નીકળી જાય છે. ત્યાર પછીનો છે અપાન વાયુ. અપાન વાયુ ચોથો વાયુ છે. અપાન વાયુ એ માનવ શરીરની સંવેદન શક્તિઓને પકડી રાખે છે. અને ભારત વર્ષની અંદર અને વિશ્વના અનેક પ્રાંતની અંદર એવા બનાવો બન્યા છે કે ડેડ બોડીને સ્મશાને લઈ જાય અને ત્યાંથી પણ ઊભા થયેલા દાખલા બન્યા છે. એનું જે કારણ છે એ અપાન વાયુ છે. અને અપાન વાયુ ફરી વખત વ્યક્તિના શરીરમાં પ્રવેશ ન કરે એટલા માટે વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય એ જ સમયે બેડ ઉપરથી લઈ અને ગાયના ગોબરનો ચોકો બનાવવામાં આવે છે અને જમીન ઉપર મૂકવામાં આવે છે એટલા માટે કે અપાન વાયુ એમાં પ્રવેશ ન કરે. ત્યાર પછીનો 5મો વાયુ છે વ્યાન વાયુ છે. વ્યાન વાયુ એ જેવો સમાન વાયુ બહાર નીકળે એ સમયે બહાર નીકળી જાય છે અને વ્યાન વાયુ એ ડેડ બોડીની ફરતે ફરતો હોય છે. એ ત્યાં સુધી ફરશે, 12 દિવસ સુધી ફરશે. એ વ્યાન વાયુ વ્યક્તિની અંતિમ ઈચ્છા જે બાકી રહી ગઈ છે તેમાં રહેશે. સમજો કે આવતીકાલે તમારે કોઈના મેરેજમાં જવાનું છે અને તમે 10,000 રૂપિયાનો શૂટ લાવ્યા છો. કોઈની વર યાત્રામાં જવાને બદલે સ્મશાન યાત્રામાં નીકળી જવાનું થાય. આપણે જ જતા રહ્યા સમજો, અને છેલ્લી ઈચ્છા આપણી શૂટ પહેરવાની બાકી રહી ગઈ છે તો જેવો વ્યાન વાયુ શરીરમાંથી નીકળશે એ શૂટમાં જઈને રહેશે. તમારા અંતિમ ઈચ્છાને ત્યાં રહેશે. અને વ્યાન વાયુ 12 દિવસ સુધી તમારા ઘરની અંદર અદ્રશ્ય શક્તિ રૂપે રહેશે. અને એ 12 દિવસના સમયગાળા દરમિયાન એની પાછળ તમે શું કરી રહ્યા છો એ જોઈ રહ્યો છે. અહીંયા ઈશ્વરે એક મોકો આપ્યો છે કે આપણા ઘરે કોઈ જીવાત્માનું પ્રાગટ્ય થાય, એની જિંદગીમાં ક્યારે ભગવાનનું નામ ન લીધું હોય, ભગવાનની કથા ન સાંભળ્યું હોય, ન સત્કર્મો કર્યા હોય અને એ જીવાત્મા જો અવગતિ તરફ જતો હોય તો ભગવાને 12 દિવસની તક આપી છે અહીંયા કે 12 દિવસ સુધી એના પરિવારના સભ્યો સાથે રહી રોજ સાંજે ભગવાનનું સંકીર્તન કરે, નામ લે, સારા કામ કરે તો એક કર્મફળ એ વ્યાન વાયુ સાથે લઈ અને પરલોકની યાત્રા કરવા નીકળે છે. માટે જિંદગીમાં આપણે તો એટલું સમજવું કે આપણા ઘરે કોઈનું પણ અવસાન થાય 12 મૂજ થવું જોઈએ તો પૂર્ણ ફળ એને મળશે, આપણી શક્તિ પૂર્ણ એને જશે. લોકો અત્યારે સમાજમાં એવું વિચારી રહ્યા છે કે આ તો બધું ખોટું છે, ગયા પછી કઈ અહીં બેસવાની જરૂર નથી. નો ડાઉટ એને ખબર નથી એટલે આપણે મૂર્ખ છે કે એને એવું નથી કહેતા, પણ અજ્ઞાનતાને કારણે વ્યક્તિ એવો નિર્ણય લઈ લેતા હોય છે. આપણા વડવાઓ બુદ્ધિમાન હતા, વડવાઓ જે કંઈ કરતા હતા એ બુદ્ધિથી કરતા હતા. એટલે એને વિજ્ઞાન ખબર ન હતું, માત્ર આસ્થાથી વસ્તુનો સ્વીકાર કરતા હતા. પણ આપણે સમજવું જરૂરી છે. વ્યાન વાયુ જ્યાં સુધી આપણા ઘરે રહે છે ત્યાં સુધી એની પાછળ સારા કર્મો કરો, સત્કર્મો કરો.